નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગરમાં દેરોલ વિજાપુર બ્રિજ ફરી ચાલુ કરાશે, જે અંતર્ગત 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર માટે આ બ્રિજ ખુલ્લો મુકાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર દેરોલ વિજાપુર બ્રિજ ચાલુ કરાશે, જેમાં હિંમતનગર વિજાપુર જર્જરિત બ્રિજને 2 વ્હીલર, 3 વ્હીલર તેમજ 4 વ્હીલર માટે ખુલ્લો મુકાશે, જેમાં 1.5 મહિના બાદ આ બ્રિજ ચાલુ કરાશે. 3 મહિનાથી ભારે વાહનોને લઈને પ્રતિબંધ મુકાયો હતો આ બ્રિજ પર, ત્યારે નાના વાહનોને ડાયવર્ટ કરાયા હતા, જે અંતર્ગત સાબરમતી જર્જરિત બ્રિજ રંગ રોગાન કરી ફરી ચાલુ કરાશે. હજુ પણ ભારે વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ છે, ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટરે નાના વાહનો માટે આ બ્રિજ ખુલ્લો મૂકવાનો આદેશ કર્યો હતો. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.